જો તમે જીવન સાથીની પસંદગી કરવાની ઉતાવળ કરતા હો તો ચેતી જજો, કારણ કે રાજ્યમાં એક એવી ગેંગ સક્રિય થઈ છે જે વરરાજાના ખિસ્સા અને વરરાજાનું ઘર બંને ખાલી કરી રહી છે. વરરાજાઓ માટે આ દુલ્હનો દગાબાજ રહી હોવાનું જોવા મળ્યું. લગ્ન વાંછુક યુવાનો સાવધાન. અને પછી અમે 28ના બગીચામાં ફરવા ગયેલા અક્ષરધામ, અને ત્યાંથી અમે બહાર આવ્યા અને પછી એ ગાયબ થઈ ગઈ. એ આવે છે, લગ્ન કરે છે, છતાં લગ્ને રહે છે કુંવારી. અમારા ઘરમાં એમ નોર્મલી રહેતી હતી. અમને કોઈ એવો ડાઉટ હતો નહીં કે આવી રીતે એ બધું કરશે. અમે ભોળવાઈ ગયા એની વાતોમાં ને. પહેલા કરે છે લગ્ન અને પછી કરે છે લાખો રૂપિયાની લૂંટ. અને એ મેરેજ કર્યા પછી તે અહીંયા આગળ આવ્યા પછી 5-10 દિવસ રહી. એક નહીં, બે નહીં, એક જ ગામના 3 સહિત કુલ 6 વરરાજાને થયો લૂંટેરી દુલ્હનનો ભેટો. કોઈને મેસેજમાં ધમકીઓ આપતી હતી, હું આમ કરી નાખીશ, હું તને બરબાદ કરી નાખીશ, ને કોર્ટમાં મિલે ગયેલ. લૂંટેરી દુલ્હન અત્યાર સુધીમાં લાખો રૂપિયાનો લગાવી ચૂકી છે ચૂનો. સંપર્ક થયો હતો ત્યાં સુધી પૈસા લાલચ પૈસા આપ્યા હતા. કેટલા આપ્યા હતા? 3,40,000. હોય તો લગભગ 20 લાખ ઉપર ફ્રોડ કરીને જતા રહે છે. આ છે ગાંધીનગર જિલ્લાનું રૂપાલ ગામ. આમ તો રૂપાલની પલ્લી દેશ વિદેશમાં જાણીતી છે, પરંતુ હાલ આ ગામ ચર્ચામાં આવ્યું છે તાજેતરમાં જ બનેલી ઘટનાના કારણે. આ છે ચિન્મય પટેલ, આ છે મેહુલ પટેલ અને આ છે સંદીપ પટેલ. આ ત્રણેય યુવાનો સાથે છેતરપિંડી થઈ છે, અને છેતરપિંડી એમણે કરી છે જેમની સાથે 7 ફેરા ફર્યા, જેમની સાથે આજીવન જીવવાનું વચન લીધું, સુખ દુઃખમાં એકબીજાનો સાથ ન છોડવાના સોગંદ લીધા. પરંતુ આમને ક્યાં ખબર હતી કે એ 7 ફેરા પણ નકલી છે, વચન પણ નકલી અને સોગંદ પણ ખોટા છે. આ ત્રણેય યુવાનો લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યા છે. ત્રણેય ઘટનાના તાર એકબીજા સાથે જોડાયેલા છે. કેવી રીતે તે સમજવા માટે અમે પહેલા ચિન્મય અને તેમના પરિવારની મુલાકાત લીધી. ચિન્મય અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવે છે. તેના માટે પરિવારજનો યુવતી શોધી રહ્યા હતા. આ દરમિયાન તેમનો સંપર્ક ગામમાં જ રહેતા શૈલેષ પટેલ સાથે થયો. શૈલેષ પટેલે ચિન્મયને માનસી નામની યુવતીનો ફોટો બતાવ્યો અને લગ્નના સપના બતાવ્યા. માનસી તારા માટે સારી છે, હું ઓળખું છું, જો લગ્ન કરવા હોય તો આપણે વલસાડ જવું પડશે. ચિન્મય અને તેનો પરિવાર રાજી થયો. વલસાડના ચીખલીથી આગળ વાડી વિસ્તારમાં આવેલા એક ઘરે યુવતીને જોવા માટે ગયા. શૈલેષે દાવો કર્યો કે આ તેના યુવતીના મામાનું ઘર છે. વાતચીત થઈ અને લગ્ન માટે સહમતિ સધાઈ. આ દરમિયાન ચિન્મય કરતા તો તેનો પરિવાર ખુશ હતો કે લાંબા સમયના અંતે ચિન્મયને જીવન સંગીની મળી. 17 ફેબ્રુઆરી ગાંધીનગર સ્થિત આર્ય સમાજની વાડીમાં બંનેવે પ્રભુતામાં પગલાં પાડ્યા. પરંતુ 20 જ દિવસમાં માનસીએ પોતાનો રંગ બતાવ્યો. શું થયું તે ચિન્મય પાસેથી જ સાંભળો. એને મને મોબાઈલ માગ્યો, ગિફ્ટ મને મોબાઈલ આપો, તો એના અમે 28,000નો વિવો V29 મોબાઈલ લઈ આપ્યો. પછી કે મારે ત્યાં આગળ જવું તો મારે ત્યાં આગળ પગની શેરો અને બુટ્ટીને એવું બધું જોઈએ, કે ત્યાં આગળ વાળા મને પૂછ્યો કે આવું બધું તને લઈ આપી શક નહીં. તો પણ અમે એના શેરો લઈ આપી હતી, બુટ્ટી તો નથી લઈ આપી. જ્યાં સુધી રૂપિયા મળતા રહ્યા ત્યાં સુધી તે ચિન્મય સાથે રહી, અને જેવા રૂપિયા આપવાનું બંધ કર્યું કે સંબંધ તોડી ભૂગર્ભમાં જતી રહી. અને એને 3 લાખ રૂપિયા અમારા અહીંયા આગળથી આપ્યા હતા ખર્ચા પેટે. અને પછી આ બધું પછી અમે બધું મારી જતી રહી, પછી બીજા ભાઈની જતી રહી. પછી બધું અમને એવું લાગ્યું કે આ બધું ફ્રોડ છે. તો પછી એમના ડોક્યુમેન્ટને બધું તપાસ્યું, તો બધાના જે એના લિવિંગ સર્ટિના નંબરો ખરા ને 171 નંબરના બધાના. પછી અમને થોડો ડાઉટ ગયો. પછી અમે થોડી તપાસ કરી અને શૈલેષભાઈએ અમને થોડી
અંધારામાં બી રાખ્યા. આ અંગે પરિવારે શૈલેષ પટેલને પણ જાણ કરી, જે બાદ શૈલેષ પટેલે 15 દિવસમાં માનસીને પરત લઈ આવવાની વાત કરી હતી, પરંતુ આજ સુધી માનસીના કોઈ વાવડ નથી. મેં પછી મેરેજ કર્યા પછી છોકરી 15 દિવસ રહી છે અને પછી ત્યાંથી એના પિયર ગઈ ને પછી ત્યાંથી આવી, પછી પાછી જતી રહી, પછી પાછી નહીં આવી. પછી ભાઈએ ફોન કર્યો તો પછી એ બધી આડી અવળી વાતો કરતી હતી, ભાઈને મેસેજમાં ધમકીઓ આપતી હતી, હું આમ કરી નાખીશ ને હું તને બરબાદ કરી નાખીશ ને કોર્ટમાં મિલે ગઈ ને એવું બધું કરવા માંડી. પછી અમે ડોક્યુમેન્ટ, અમને એમ લાગ્યું કે આ બધું ફ્રોડ ચાલી રહ્યું છે, તો અમે ડોક્યુમેન્ટની બધી તપાસ કરાવી. તો એના લિવિંગ સર્ટિફિકેટ જ્યાં અમે વાપીનું હતું ત્યાં અમે તપાસ કરી, એટલે એમને એવું કીધું કે આવું કોઈ વ્યક્તિ જ નથી, કે આ ડોક્યુમેન્ટ ફ્રોડ છે. જેમ ચિન્મય પટેલ છેતરાયો તેમ ચિન્મયનો પારિવારિક ભાઈ મેહુલ પટેલ પણ છેતરાયો, જેમણે ચિન્મયના લગ્ન કરાવ્યા હતા તે જ શૈલેષ પટેલે મેહુલના પણ લગ્ન કરાવ્યા. ચિન્મયના લગ્નમાં રોહિણી પટેલ નામની એક યુવતી આવી. જાણે પહેલાથી જ તમામ પ્લાન નક્કી હોય તેમ ફરી અહીંયા શૈલેષે મેહુલને લગ્નના સ્વપ્ન બતાવ્યા. રોહિણીને મળવા માટે વલસાડના ઉદવાડા ખાતે લઈ ગયા અને થોડા જ સમયમાં લગ્ન કરાવી દીધા. જોકે જેવું ચિન્મય સાથે તેના કરતા ખરાબ મેહુલ સાથે થઈ ગયું. એક દિવસ બંને ફરવા ગયા અને જ્યાંથી રોહિણી રફુચક્કર થઈ ગઈ. અમારા એ મેરેજ થયા પછી એ અમારા ઘરે રહી 10 દિવસ રહી, પછી એ પિયરે ગઈ, પછી પાછી આવી અને પછી 10 દિવસ અહીં રહી અને પછી અમે 28ના બગીચામાં ફરવા ગયેલા અક્ષરધામ, અને ત્યાંથી અમે બહાર આવ્યા અને પછી એ ગાયબ થઈ ગઈ. એટલે તમને ખબર ના પડી? તમને શું કીધું હતું કાંઈ કે કંઈ કીધું નહોતું. દુપટ્ટો લેવા જતી કે બાજુમાં સ્ટોરમાંથી કે દુપટ્ટો લઈને આવું, અને પછી 2 મિનિટમાં હું પાછળ ગયો એના, ત્યારે પેલા મેડમને મેં વાત કરી, કીધું આ ફોટો હતો એ મેડમને મેં બતાવ્યું, કીધું આ વ્યક્તિ કીધું યાદ હતા દુપટ્ટો લેવા, કે દુપટ્ટો લીધો નહીં પણ દુપટ્ટો બાંધીને એ પાછળ જતા રહ્યા ગાય ગા કરીને. અને પછી હું પાછળ ગ્રાઉન્ડમાં ગયો, ગ્રાઉન્ડમાં કોઈ હતું નહીં. રોહિણીના ઈરાદા મલિન છે. તેની થોડી અણસાર તો પરિવારને પહેલાથી જ આવી ગઈ હતી, પરંતુ આટલી હદે રોહિણી જતી રહેશે તેનો પરિવારને પણ સ્વપ્ને ખ્યાલ નહોતો. પરિવાર સાથે તો એ ગુજરાતીમાં જ વાત કરતી હતી, એને ગુજરાતી બી આવડતું હતું, મરાઠી બી આવડતું હતું. અને જ્યારે ફોનમાં એ બીજા જોડે કોન્ટેક્ટમાં રહેતી હતી તો મરાઠીમાં વાત કરતી હતી. આગળ જેમ મારા ભાઈએ કીધું કે ચિન્મય જોડે આ રીતની ઘટના બની હતી, તો ચિન્મયની જે વાઈફ હતી એ બી અમારા ઘરે આવતી હતી, તો એ બંને જણા બી વાત કરતા હતા ને, તો એ બંને બી મરાઠીમાં જ વાત કરતા હતા. ગુજરાતીમાં વાત કરો તો અમને ખબર પડે કે એ લોકો શું વાત કરે છે, ગુજરાતીમાં એ કંઈ વાત જ નહોતા કરતા. એવું નથી કે ચિન્મય પટેલ કે મેહુલ પટેલે જ આ લૂંટેરી દુલ્હનનો શિકાર થયા હોય, પરંતુ વધુ એક યુવક એટલે કે સંદીપ પટેલ, તે પણ આ જ પ્રકારની લગ્નની લાલચમાં ભોગ બન્યો અને તેમને પણ લાખો રૂપિયા લૂંટ્યા હોવાનું સામે આવ્યું. સંદીપ પટેલે પણ નયના પટેલ સાથે 6 ફેબ્રુઆરીએ ગાંધીનગરના આર્ય સમાજમાં લગ્ન કર્યા. થોડા સમય રહ્યા અને ત્યારબાદ નયનાએ પણ એ જ કર્યું જે માનસી અને રોહિણીએ કર્યું હતું. જો કે સંદીપ પટેલના કિસ્સામાં તેઓને વલસાડ યુવતીને જોવા ન લઈ જવાયા, પરંતુ યુવતીનો પરિવાર સામેથી જ ગાંધીનગર આવ્યો. એટલે કે યુવતીના ઘરનું તો સંદીપ પટેલના પરિવારને સરનામું પણ ખબર ન હતી. આમાં એવું થયું, અમારા સંબંધી રહેતા હતા એટલે એમને પહેલાં લાયા, એટલે અહીંયા 1.5 મહિના જેવું એમ નથી, એટલે કે તમારે છોકરાને કરવું છે, અમારા સંબંધી એમ કીધું, એટલે મારા પપ્પાએ હા પાડી. એટલે પછી અમારા ત્યાં જોવા આવ્યા 22 તારીખે છોકરીને લઈને જ, ત્યાં સામેવાળા 2-3 જણ અને શૈલેષભાઈ ત્યાંના હિતેશભાઈ નહીં. છોકરીને હમણાં બેને અનુકૂળ આવ્યું, એટલે કે કરવું હોય તો તમારે અત્યારે નક્કી થાય તો 50,000 રૂપિયા અત્યારે આપવા પડશે, તમને ગમે તો. મેં કીધું 50,000 તો આપી દઈએ તમને, પણ આપણે પછી વિચારીને કરીએ. પણ કે ના જે અત્યારે જ ડીસીને એમ કહેતા હતા. પછી કીધું ચલો કંઈ વાંધો નહીં, વડીલો કરે ખરું. લગ્ન બાદ પતિથી દૂર રહેવાના કેવા કેવા બહાના હતા તે પણ સાંભળો. પછી શૈલેષભાઈ આવીને શું બોલ્યા કે અત્યારે મારા નોરતો ચાલે છે, એટલે કે આપણે ગાડી લઈને લેવા જઈશું. પછી જેવો નોરતો પત્યો એવી મેં રિંગ કરી, એટલે પછી શું કે મારે ત્યાં પગારને એવું લેવાનું કે 28 તારીખે હું આવે. પછી મેં 27 તારીખે રિંગ કરી, એટલે મને કે હજુ હું 10 દાડા રહું. મેં અપ્પા કર્યો તો નકોડાનો, એટલે કે મારે બીમાર પડી છે. તો મેં કીધું બીમાર પડી તો મારી ફરજ છે, કીધું ખબર કાઢવા આવવાની. મેં કીધું ત્યાંનું મને એડ્રેસ આપ. એ ના કરતી. તે રીતે વાત એ દિવસ ખાલી ફોન ચાલ્યો, પછી એ પછીના બાદમાં ફોન આવ્યો જ નહીં, એને એડ્રેસ આપ્યું નહીં ત્યાંનું. જો કે આ 3 ઘટના બાદ ધીમે ધીમે અન્ય કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે આ તો એક જ પેટર્નથી લગ્ન વાંચુક યુવકો સાથે છેતરપિંડી કરતી ટોળકી છે, અને તમામ કિસ્સામાં એક નામ સામે આવી રહ્યું છે, અને તે છે શૈલેષ પટેલ.
આ પ્રકારે એક ફ્રોડ જ છે લૂંટેરી દુલ્હન. આવાના આવા કેસ અમારા રૂપાલમાં 3 અને બીજા 2 અમદાવાદમાં અને 1 કડીમાં એમ કહીને ટોટલ અમારે જાણ મુજબ 6 બન્યા છે અને 6 બધાના 3,50,000 એ રીતે કરીને નહીં હોય તો લગભગ 20 લાખ ઉપર ફ્રોડ કરીને જતા રહે છે.